લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કરજણ આવેલા ભરૂચ સાંસદનો સન્માન સમારોહ યોજાયો। હાલમાં દેશભરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીઓ બાદ ભરૂચ બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા આજરોજ મત વિસ્તાર કરજણ ખાતે આવતા સતત 7મી વાર સાંસદ બનેલા એવા મનસુખભાઈ વસાવાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ અને કાર્યકરો દ્વારા સાંસદ મનસુખ વસાવાનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ બાદ સાંસદ જૂની જીથેડી ખાતે તાલુકા યુવા ભાજપા દ્વારા યોજવામાં આવેલ રક્તદાન શિબિર અને ત્રીજી વાર દેશના બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ સાંસદ દ્વારા પર્યાવરણના જતનને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જ્યારે મીડિયા દ્વારા પ્રવેશ મહોત્સવને લઈ ચૈતર વસાવાએ કરેલા આક્ષેપો અને ચૂંટણી દરમિયાન કરેલા ગ્રાન્ટ પરત જવાના ચૈતર વસાવાના આક્ષેપોનો સાંસદે શું જવાબ આપ્યો જુઓ। આજે કરજણ વિધાનસભા વિસ્તારમાં કરજણ મુકામે સહજાનંદ કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનું થયું। કોઓપરેટિવ સોસાયટીનો આખો અહેવાલ, એની કામગીરી, સેવાકીય પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, એ ઉપરાંત ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ એમનાથી ચાલી રહી છે, એનાથી અમને વાકેફ કર્યા। આ પ્રસંગે મારું પણ મહાનુભાવે સ્વાગત કર્યું અને ત્યાર પછીના કાર્યક્રમમાં જૂની જીથરડી ગામે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો ત્રીજી વખતના પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમ મન કી બાતનો કાર્યક્રમ અમે નિહાળ્યો અને હવે પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે અને વૃક્ષારોપણના કાર્યક્રમ પછી પહેલાં અમે બ્લડ ડોનેશનનો આખો કાર્યક્રમ જોયો। યુવાનોએ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર અન્ય કોઈક પણ જરૂરિયાતમંદને તાત્કાલિક બ્લડની જરૂર પડે તે એવા લોકોને મદદરૂપ થવાના આશયથી આજે ઘણા બધા યુવાનોએ એ જીથરડીની અંદર જૂની જીથરડીમાં પોતાનું બ્લડ દાન કર્યું છે અને હવે પછીનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું। સર, કહેવાય કે અત્યારે પ્રવેશ મહોત્સવ જે ચાલ્યો અને આપના જ વિસ્તારની નર્મદા વિસ્તારની અંદર ચૈતર વસાવા જે આક્ષેપ કર્યા કે ભાઈ આ સરકાર તાઇફા કરી રહી છે, શું કહેશો સાહેબ બાબત? વિરોધ પક્ષો તો કરવાના જ છે ને, ચૂંટણીમાં બી બહુ આક્ષેપો કર્યા છે। અહીંયા ચૈતર વસાવાને આખા દેશમાં પ્રધાનમંત્રી આટલું સુંદર કામ કરે છે, ગુજરાતના મુખ્યમંત્રી સરસ આ પ્રકારનું કામ કરે છે ને લોકોને વિકાસ દેખાય છે, છતાં એમને દેખાતું નથી। આપણે શું કરવાનું? આજે જે પ્રકારનો વિકાસ થયો છે, આજે શાળા પ્રવેશનો કાર્યક્રમ ચલાવો કે જેવી બાબત છે, મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓથી માંડીને આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારીઓ ઊંડાણ વિસ્તારમાં શાળા પ્રવેશના કાર્યક્રમમાં જઈ અને બાળકો, ગરીબ પરિવારના બાળકો, મધ્યમ વર્ગના બાળકો ભણે, શિક્ષણનું આજે મહત્ત્વ સમજાવી રહ્યા છે। આજે જબરજસ્ત મોટો આખા ગુજરાતમાં મેસેજ આપ્યો છે કે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે, બાળકો સારું સમયસર સ્કૂલમાં ભણવા જાય એ માટેનો સરસ પ્રકારનો અભિગમ છે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, આજે હાલ પ્રધાનમંત્રી છે, એમના સમયથી આ શાળા પ્રવેશોનો કન્યા કેળવણ મહોત્સવનો કાર્યક્રમ ચાલે છે, જેના કારણે ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે। ઠીક છે, કદાચ આટલા મોટા વિકાસ ક્ષેત્રે નાના મોટા પ્રશ્નો હશે, પણ આજે 99% આજે ગુજરાતની અંદર તમામ પ્રકારની શૈક્ષણિક સારામાં સારી સુવિધાઓ છે અને ભારત સરકારની, રાજ્ય સરકારની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતને એનો લાભ આપી રહી છે। આક્ષેપ કરનારા લોકો તો આક્ષેપ કરે, એમને બીજો વિષય કંઈ જ નથી। સર, બીજો આક્ષેપ ચૂંટણી દરમિયાન થયો કે આપણી જે ગ્રાન્ટો આવે છે ગ્રાન્ટો પરત જાય છે, એવી જ કરજણ તાલુકામાં પણ બૂમો થયું હતી કે ભાઈ સાંસદ સભ્ય 5 વર્ષની અંદર આ 7મી ટર્મ છે તમારી દેખાતા નથી અને ગ્રાન્ટો પાડવામાં આવતી નથી, શું કહેશો? જો 7મી તમે આટલા આ વખતે ભરપૂર વોટ આપીને જંગી મતથી લોકો જે મત આપે છે, એટલે અમારી સેવાકીય પ્રવૃત્તિ, અમારો પ્રવાસ એને ધ્યાનમાં રાખીને લોકો મત આપે છે। આક્ષેપ કરનાર તો કરે, મારી ગ્રાન્ટ લેબ જાય છે એવો આક્ષેપ, એની પાસે કોઈ પુરાવો છે? મેં ત્યાં પણ મેં કીધું ચેલેન્જમાં આવો, મારી સાથે વાર્તાલાપ કરી, જાહેરમાં ડિબેટ કરો કે મારી ક્યાં ગ્રાન્ટ લેબ ગઈ। એવો આક્ષેપ કર્યો કે મનસુખભાઈનું કાર્યાલય નથી, તો એમને બતાવું મારો કાર્યાલય જ્યાં ચાલે છે ભરૂચમાં આયોજન ભવનમાં। આ તો વિરોધ પક્ષોવાળા પાસે ભાજપ સરકાર કે અમારા જેવા પર કોઈ આક્ષેપ કરી શકાય એવા કોઈ મુદ્દા જ નથી।
એટલે હવામાં બધી વાતો ફેંકે છે, ઠોકામ ઠોક કરે છે અને આજે લોકોએ એમને સ્થાન દેખાડી દીધું છે. આખા ગુજરાતમાં 2 જગ્યાએ આમ આદમી પાર્ટી લડી, તાકાત હતી તો 26 લોકસભા લડવી હતી ને, એટલે આ ફેંકુ માણસો છે. અને અમે પ્રજાને અપીલ કરીએ છીએ કે આવા ફેંકુ માણસો જુઠ્ઠા લોકોની વાતમાં નહીં આવે. ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ જબરજસ્ત રીતના થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી 3જી વખત વડાપ્રધાન બન્યા છે. આખા દેશની કાયાઓ પલટ થવાના છે. અમેરિકાની હરોળમાં દેશને આપણે લઈ જવાના છે. તો બધા સરકારની જે પોલિસી છે, વિકાસની જે વાતો છે, વિકાસની યોજનાઓ છે, બધા સહયોગ કરે એ જનતાને અમે અપીલ કરીએ છીએ. સાહેબ, કરજણ વિસ્તારમાંથી આટલા બધા પ્રમાણમાં મત મળ્યા, શું કહેશો જનતાને બાબતે? એનો જનતાનો અમે આભાર માને છે અને જે અમારા જે સંગઠનના લોકો અને ધારાસભ્યથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે બધા ચૂંટાયેલા સભ્યો છે, એકબીજાના સમન્વયથી અમે પ્રજાનું કામ કરીએ છીએ અને લોકોના કામ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, નરેન્દ્રભાઈ મોદીને લોકો ઈચ્છે છે, એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત મોટી કરજણ વિધાનસભામાંથી લીડ મળી છે. ખૂબ ખોટો પ્રચાર, અપપ્રચાર થયો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકીના બધા કેટલાક સંગઠનો, જે સરકાર વિરુદ્ધના સંગઠનો બધા ભેગા થયા છતાં પણ આટલી ટફ ફાઇટ હતી છતાં પણ કરજણ વિધાનસભામાંથી ખૂબ સારામાં સારા મત ભાજપને મળ્યા છે.